તો આગળ વાત પંચમહાલની હાલોલ જીઆઈડીસીમાં મેગા ડિમોલેશન શરૂ થઈ ગયું છે. કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વહીવટીતંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણો હટાવવામાં આવી રહ્યા હતા. હાલોલ જીઆઈડીસીમાં આવેલ રિંકી ચોકડીથી લઈને પનોરમા ચોકડી તેમજ સફારી ચોકડીથી લઈને તમામ આજુબાજુના દબાણો હટાવી દેવામાં આવ્યા હતા. વહેલી સવારથી જ 15 જેટલા જેસીબી અને ક્રેનની મદદથી તમામ કાચા પાકા મકાનો દબાણો દૂર કરવામાં આવ્યા છે. કેબિનો હટાવી દેવામાં આવી છે. અંદાજિત 50 ઉપરાંત પોલીસ તંત્ર, ખાનગી સિક્યુરિટી, જીઆઈડીસી અધિકારીઓ તેમજ વહીવટી તંત્ર દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેટલાક લોકો અને સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાવી દીધા છે. આ મેગા ડિમોલેશનની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. 15 જેટલા જેસીબી ક્રેન પહોંચી ગયા છે. જે લોકો અવૈધ રીતે કબજો કરી રહ્યા છે, સરકારી જમીનો ઉપર કેબિનો લગાવી રહ્યા છે અને ત્યાં જ તેમને પોતાનું જીવનનું રોજગાર ચલાવી રહ્યા છે, તે તમામ જગ્યા ઉપર અત્યારે હાલ સરકારનું દાદાનું બુલડોઝર અત્યારે ફરી વળી રહ્યું છે. સરકારી કે પોલીસ અધિકારી કે કર્મચારીઓની બદલી